સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. સીઆર પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સીઆર પાટીલ સામે મોરે મોરો ન મારી દઉં તો દોસ્તો સામો ન મળે. વિસાવદરમાં ધારાસભ્ય બન્યા બાદ હવે ગોપાલ ઇટાલિયાએ સુરતમાં પોતાની સભા ગજવી છે અને આ જાહેર સભા દરમિયાન તેમણે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પ્રહાર કર્યા છે. તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગઈકાલે સુરત ખાતે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન તેમણે સુરતમાં જાહેર સભાનું એક આયોજન પણ કર્યું હતું અને આ જાહેર સભા દરમિયાન તેમણે સીઆર પાટીલ ઉપર અત્યંત આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું છે કે હવે હું સીઆર પાટીલની સામે મોરે મોરા કરવા માટે તૈયાર છું, જેમણે રાજકારણમાં બધી જ હદ વટાવી દીધી છે, ગુંડાગર્દીની હદ વટાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે આકરા પ્રહારો કર્યા છે. સુરતના એ ભાજપના નેતા ઉપર પણ તેમણે આકરા પ્રહારો કર્યા છે. તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સીઆર પાટીલે. સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સીઆર પાટીલ સામે મોરે મોરો ન મારી દઉં તો દોસ્તો સામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે